આકાશવાણી સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારત માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક પરિવારના જીવનને સમૃદ્ધ બનાવવાનું અભિયાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના રેવાડીમાં 9,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કર્યો. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંઘના આગેવાનો વચ્ચેની મંત્રણા આગામી રવિવારે યોજાશે. આજે ત્રીજા તબક્કાની ચર્ચા થઈ. રક્ષા ખરીદ પરિષદે સશસ્ત્ર દળો અને ભારતીય કોસ્ટગાર્ડની ક્ષમતાઓને વેગ આપવા 84,560 કરોડ રૂપિયાના ખરીદ દરખાસ્તોને મંજૂરી આપી. ભારતીય મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-0થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. અને રાજકોટ ખાતે રમાનાર ત્રીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 2 વિકેટે 207 રન, જ્યારે ભારતે પ્રથમ દાવમાં 445 રન કર્યા. આર અશ્વિને 98મી ટેસ્ટમાં 500મી ટેસ્ટ વિકેટ લીધી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત વિકસિત રાજસ્થાન કાર્યક્રમ હેઠળ રાજસ્થાનમાં 17,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારત માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક પરિવારના જીવનને સમૃદ્ધ બનાવવાનું અભિયાન છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે રાજસ્થાનની ડબલ એન્જિન સરકારે ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું છે. આજે થયેલા પ્રોજેક્ટના શિલાન્યાસ અને ઉદઘાટનથી રાજ્યના હજારો યુવાનોને રોજગારીના અવસર પ્રાપ્ત થશે, તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું. વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતને વિકસિત દેશ બનાવવા માટે સરકાર દેશના 4 વર્ગો યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબ લોકોને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. રાજસ્થાનની ભાજપ સરકારે આ વર્ગો માટે એક પછી એક અનેક પગલાં લીધા છે. કોંગ્રેસ પક્ષને ઘેરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ દેશની પ્રગતિ માટે ઉઠાવવામાં આવતા પગલાંઓનો વિરોધ કરે છે. ભત્રીજાવાદ અને વંશવાદના રાજકારણના કારણે આજે દરેક કોંગ્રેસ છોડી રહ્યા છે. આજે શિલાન્યાસ અને લોકાર્પિત થયેલા પ્રોજેક્ટમાં રોડ, રેલવે, સોલાર એનર્જી, પીવાનું પાણી અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિતના મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં લગભગ 200 જેટલા સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જયપુરમાં આયોજિત મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોએ ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના રેવાડીમાં 9,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ શહેરી પરિવહન, આરોગ્ય, રેલ અને પ્રવાસન ક્ષેત્રો સાથે સંબંધિત છે. કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ વર્તમાન સરકારની સિદ્ધિઓ ઉપર પ્રકાશ પાડ્યો અને કહ્યું, ભારત છેલ્લા 10 વર્ષમાં નવી ઊંચાઈએ પહોંચ્યું છે. તેમણે કહ્યું, દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સ્થાન પ્રાપ્ત કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું, સરકારે છેલ્લા 10 વર્ષમાં વિકાસલક્ષી પ્રોજેક્ટો પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે દેશમાં 15 એઇમ્સને મંજૂરી આપવામાં આવી અને 300 નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી. સરકારે વન રેન્ક વન પેન્શન લાગુ કર્યું અને ભૂતપૂર્વ સૈનિકો માટે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ ધનરાશિ છૂટી કરી. પ્રધાનમંત્રીએ રેવાડી ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સનો શિલાન્યાસ કર્યો. દરમિયાન પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્રમાં 17 એકરમાં ફેલાયેલ લગભગ 240 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલ નવનિર્મિત અનુભવ કેન્દ્ર જ્યોતિસાર સંગ્રહાલયનું પણ ઉદઘાટન કર્યું. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંઘના આગેવાનો વચ્ચેની મંત્રણા આગામી રવિવારે યોજાશે. આજે ત્રીજા તબક્કાની ચર્ચા થઈ. કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું કે ખેડૂતો સાથેની ચર્ચા સકારાત્મક રહી. આજે ત્રીજા દિવસની ચર્ચા પૂરી થઈ છે. બેઠકમાં પાકના લઘુત્તમ ટેકાના ભાવે ગેરંટી આપતા કાયદા સહિત વિવિધ માંગણીઓ ઉપર ખેડૂત સંઘના આગેવાનો સાથે વાતચીત થઈ. ખેડૂત આગેવાનોમાં જગજીતસિંહ ડલ્લેવાલ, સરવનસિંહ પંઢેર અને જનરલસિંહે બેઠકમાં ભાગ લીધો. બેઠકમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન પણ હાજર હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલે કહ્યું કે હરિયાણામાં લઘુત્તમ ટેકાના ભાવે 14 પાકની ખરીદી કરવામાં આવી રહી છે, જ્યારે પંજાબમાં માત્ર ઘઉં, ડાંગર અને શેરડીના પાકની જ લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ચંદીગઢ ખાતે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે ભાવાંતર ભરપાઈ યોજના હરિયાણા સરકારની પ્રશંસનીય યોજના છે, જેનાથી રાજ્યના અનેક ખેડૂતોને ફાયદો થાય છે. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે
લોકશાહીમાં વિરોધ કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ વિરોધ લોકશાહી ઢબે હોવો જોઈએ. ખેડૂતોનો દિલ્હી ચલો પ્રદર્શન રાજકીય રીતે પ્રેરિત લાગે છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી તેમની ઈચ્છા અને દર મુજબ ભૂમિ દર ઉપર જમીન ખરીદી રહી છે. આનો સીધો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે. ખેડૂતો અને સરકાર વચ્ચે કોઈ વિવાદ નથી. રક્ષા ખરીદ પરિષદે સશસ્ત્ર દળો અને ભારતીય કોસ્ટગાર્ડની ક્ષમતાઓને વેગ આપવા માટે 84,560 કરોડ રૂપિયાના ખરીદ દરખાસ્તોને મંજૂરી આપી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી. દરખાસ્તોમાં નવી પેઢીની એન્ટી ટેન્ક માઇનસ એર ડિફેન્સ ટેક્ટિકલ કંટ્રોલ રડાર, હેવી વેઇટ ટોર્પિડો અને વિવિધ એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે સ્ટાર્ટઅપ અને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી અદ્યતન તકનીકોની પ્રાપ્તિને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ ખરીદ પ્રક્રિયા 2020માં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ પગલાંથી સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈને અને દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતે ડ્રાયફ્રૂટ ઉત્પાદનને પ્રોત્સાહન આપવું જોઈએ. દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટર ખાતે ડ્રાયફ્રૂટ અને નટ્સ પ્રદર્શન અને વેપાર મેળા મેવા ઇન્ડિયા 2024ના ઉદઘાટન પ્રસંગે લોકસભા અધ્યક્ષે આ મુજબ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે અવિરત પ્રયાસો અને તકનીકી નવીનતાઓ દ્વારા ભારત આ ઉદ્યોગમાં મોખરે રહી શકે તેમ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતમાં ડ્રાયફ્રૂટ્સ અને બદામ ઉદ્યોગ એ એકલો ઉદ્યોગ નથી, પરંતુ એક મુખ્ય આવક અને રોજગાર ગુણક છે. 20 દેશો અને ભારતના ઘણા રાજ્યોમાંથી લગભગ 3,000 સહભાગીઓ આ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. ભારતીય મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-0થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. મલેશિયાના શાહ આલમમાં રમાનાર બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપના સિંગલ્સ મુકાબલામાં પીવી સિંધુએ હોંગકોંગની ટોચની લો સિન યાનને 21-7, 16-21, 21-12થી હરાવી, જ્યારે તનિષા ક્રાસ્ટો અને અશ્વિની પોનપ્પાની ડબલ્સ જોડીએ યેંગ નંગા ટિંગ અને યુંગ પુઇલેમને 21-10, 21-14થી હાર આપી. ભારતે બીજી સિંગલ્સ મુકાબલામાં પણ વિજય મેળવ્યો. અશ્મિતા ચાલિનીએ યુંગ સુમ યેને 21-12, 21-13થી હરાવી. ભારતનો મુકાબલો હવે ટોચના ક્રમાંકિત જાપાન અને ચીન વચ્ચે રમાનાર ક્વાર્ટર ફાઇનલના વિજેતા સાથે થશે. રાજકોટમાં નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર 5 ક્રિકેટ ટેસ્ટ મેચો શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે ઇંગ્લેન્ડે તેના પ્રથમ દાવમાં 2 વિકેટે 207 રન કર્યા. બેન ડકેટ 133 રને અને જો રૂટ 9 રને રમતમાં છે. ઓલી પોપે 39 રન કર્યા. આ અગાઉ ભારતે તેના પ્રથમ દાવમાં 445 રનમાં ઓલ આઉટ થઈ હતી. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાની 98મી ટેસ્ટ મેચમાં 500મી ટેસ્ટ વિકેટ લઈને મોટી સિદ્ધિ મેળવી. અશ્વિને બીજા દિવસના અંતિમ સત્રમાં ઝેક ક્રોલીને આઉટ કરીને ટેસ્ટ ઇતિહાસમાં અનિલ કુંબલે પછી 500 વિકેટ ઝડપનાર બીજા ભારતીય તરીકે અને એકંદરે 5મા સ્થાન મેળવ્યું છે. ભારત તરફથી સૌથી વધુ રોહિત શર્માએ 131 અને રવિન્દ્ર જાડેજાએ 110 રન બનાવ્યા, જ્યારે પોતાની પ્રથમ મેચ રમી રહેલા સરફરાઝ ખાને 62 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 4 અને રહેમાન અહેમદે 2 વિકેટ ઝડપી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદ દરમિયાન યુકેના વિદેશમંત્રી ડેવિડ કેમરોન સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું તેઓએ ભારત યુકે દ્વિપક્ષીય સહયોગ તેમજ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. જમ્મુ અને કાશ્મીરમાં સરહદી પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા ઉપર તૈનાત સૈન્યના જવાનોએ અલગ અલગ સ્થળો ઉપર પાકિસ્તાનના 2 ડ્રોન ઉપર ગોળીબાર કર્યો. સેનાની ટુકડીઓએ સવારે 6:30 વાગ્યાની આસપાસ પૂંછ જિલ્લાના મેંઢરના બલનોઈ વિસ્તારમાં 2 ડ્રોનને પ્રવેશતા જોયા અને ગોળીબાર કર્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારત માત્ર એક શબ્દ નથી, પરંતુ દરેક પરિવારના જીવનને સમૃદ્ધ બનાવવાનું અભિયાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના રેવાડીમાં 9,700 કરોડ રૂપિયાથી વધુની વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કર્યો. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંઘના આગેવાનો વચ્ચેની મંત્રણા આગામી રવિવારે યોજાશે. આજે ત્રીજા તબક્કાની ચર્ચા થઈ. અને ભારતીય મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-0થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.